દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ. એક માતા કે 7 સંતાનો ગુમાવે ને તો જીવનભર તૂટી જાય, પરંતુ એ દેવકી માતા એ પોતે તૂટ્યા નહોતા. એ દેવકી થકી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. અરે વેદો અને શાસ્ત્રો પણ એ દેવકીને મહાભાગ્યવતી એ સ્ત્રી કહે છે. એ ભક્તિ કે સહનશીલતા કે માતૃત્વનું એક અદ્વિતીય પ્રતીક એ આ દેવકી માતા હતી. તો ચાલો આજે આપણે એમના પરિચય, એમના પ્રસંગો અને એમના જીવનની અંદરથી આપણને શું શું શીખવા મળે એની પ્રેરણાદાયી વાતો સાંભળીએ. શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મધુસૂદન મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતો હરિ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે એક એવી શ્રી કૃષ્ણ ભગવાનના માતુશ્રીની વાત કરવાની છે કે જેમના જીવનની અંદરથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. આમ તો એ ભગવાન પર એ સંપૂર્ણ કેટલો વિશ્વાસ હતો. જો કોઈ પણ બાબતોની અંદર, કોઈ પણ વસ્તુ કે વિચાર કે કાર્યની અંદર જો વિશ્વાસ હોય ને તો વિશ્વાસથી અશક્ય કાર્ય પણ એ શક્યતામાં પરિવર્તિત થાય છે. પરંતુ એ ભગવાન ઉપર વિશ્વાસ કેટલો કે 7 સંતાનોને એ પોતે મારી નાખ્યા એ કંસે, પણ છતાં પણ થોડોક પણ રોષ આપણને દેવકી માતાના જીવનની અંદરથી એ જોવા નથી મળતો. આમ તો આપણે ટૂંકમાં એમનો પરિચય જોઈએ તો આ દેવકીની બહેન એટલે કુંતી માતા. હવે આ જ કુંતી માતા એટલે અર્જુન, યુધિષ્ઠિર અને ભીમની માતા. તો આ દેવકી થકી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો, પરંતુ એમના જીવનની અંદર અને એમને કેવા ગુણો પ્રાપ્ત કરેલા, તો પરમ પહેલા તો ગુણવાન હતા, સાથે સાથે ધર્મવાન અને ધીરજવાન સ્ત્રી હતા. હવે દુઃખને હસતે મુખે છે ને સહન કરવું ને એ કઈ નાની વાત નથી, પરંતુ દુઃખને હસતે મુખે એ દેવકી માતાએ પોતે ધૈર્યપૂર્વક જીવન જીવ્યા હતા. અને એમના જીવનની અંદરથી આપણને ઘણી બધી પ્રાપ્ત એ પ્રેરણાઓ થાય છે. મથુરાના નરેશ જ તે ઉગ્રસેનના દેવક નામનો એક ભાઈ હતા. હવે દેવકી એમની પુત્રી અને કંસ એમનો પિતરાય ભાઈ હતો, એટલે દેવકી કંસથી છે ને નાની હતી. એટલે કંસ તો એના ઉપર બહુ ભાવ ને હેત પ્રેમ કરે. આમાંય તે ભાઈ બહેનનો પ્રેમ એ આપણને અતૂટ જોવા મળે છે, જે ક્યારેય ખૂટે નહીં ને. ભલે ભાઈ બહેનો પોતે અંદરો અંદર ઝઘડતા હોય, મસ્તી કરતા હોય, પરંતુ એ આપણને એ ભાઈ બહેનનો પ્રેમ એક વિશેષ જોવા મળે છે કે જેને આપણે તોલી નથી શકાતો. તો એવો જ તે પ્રેમ આ કંસ પોતેની નાની બહેન દેવકી સાથે કરતો. હવે દેવકીના જ તે લગ્ન યદુવંશી રાજા હતા વાસુદેવ, હવે એમની સાથે થયેલા. પરંતુ આ કંસે એની બહેનને એક લગ્નની કેવી મોટી ભેટ આપેલી. જો આપણને જ્યારે પણ કંસ સાંભળે ને ત્યારે આપણને એમ લાગે કે મામા કંસ, જે શ્રી કૃષ્ણ ભગવાનના મામા, અને બંને વચ્ચે યુદ્ધ થયું, પરંતુ એ આ કંસ એ પોતે એટલી બધી બહેનને પ્રેમ કરતો હતો તો વળાવવા માટે પોતે રથનો સારથી આ કંસ પોતે બન્યો હતો. અને આખા નગરની અંદર એ બહેનો કહેવા લાગી હતી કે આ ભાઈ હોય ને તો આવા કંસ જેવો હોવો જોઈએ, કે કેટલી બહેનનું એનું ધ્યાન રાખે છે. પરંતુ હવે થોડીક પરિસ્થિતિ બદલાણી. જો માણસના જીવનની અંદર જ્યાં સુધી કોઈ વ્યક્તિ પ્રત્યે ભય ન હોય ને ત્યાં સુધી પોતે સ્વચ્છતાથી પોતે જીવન જીવી શકે છે. તેને કોઈ પણ પ્રકારની ઉપાધિ કે ભય નથી હોતી. પરંતુ જ્યારે વ્યક્તિના જીવનની અંદર ભય આવી જાય ને એમાંય તે મૃત્યુનો ભય આવે, એટલે મૃત્યુનો ભય આ કંસને આવ્યો. અચાનક એક આકાશવાણી થઈ અને આકાશવાણીની અંદર શબ્દો કહેવા લાગ્યા કે કંસ, જેનો તું રથ હાંકી રહ્યો છું ને તેને તારી બહેન એ દેવકીનો 8મો પુત્ર તને મારશે. અને આ સાંભળતા જ તે કંસ તો પોતે ભયભીત થઈને પોતાની એ સાથે તલવાર એ દેવકીને મારવા માટે તૈયાર થઈ જાય.
પરંતુ વાસુદેવની કંઈક સમજાવટથી દેવકીને મારી નાખતો પછી અટકાવ્યો. પરંતુ એણે મામા કંસે, શ્રી કૃષ્ણ ભગવાનના મામા, અને આમ તો છે ને મામા એટલે શું, ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. કોઈ પણ માતા કે પિતા એ એના છોકરા જ્યારે સંતાનો થોડાક સમજના થાય ને, એટલે જ્યારે દિવાળી વેકેશન આવે, સાતમ આઠમનું વેકેશન આવે, કંઈક તહેવાર ઉત્સવ આવે ને, એટલે એમને એ છોકરાઓને એનું મામાનું ઘર યાદ આવે ને આવે જ તે. પરંતુ અહીંયા તો કંઈક પરિસ્થિતિ કંઈક અલગ હતી. કારણ કે આવી રીતે પરિસ્થિતિ થઈ, આકાશવાણી થઈ, એટલે કંસને ખબર પડી ગઈ કે આ તો મારી બહેન થકી જ તે જે સંતાન થવાનું છે એનાથી જ મારું મૃત્યુ થવાનું છે. એટલે પછી તો એ બંનેને છે ને જેલમાં પૂરી દીધા અને શરત કરી કે દેવકીને જે પુત્રો થાય ને એ પુત્રો કંસને હવાલે કરી દેવાના. અને આમ વારાફરતી એ 6 પુત્રોને મારી નાખ્યા. હવે જે 7મું સંતાન હતું ને એ પોતે સ્ત્રવી ગયું. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છાથી તો જો, ભગવાન તો સર્વશક્તિમાન છે, ભગવાન તો બધુંય તે ફેરફાર કરાવી શકે. અને એ ગર્ભ હતું એ ગોકુળમાં રહેલા જે રોહિણી હતા એમના ગર્ભની અંદર સ્થાપિત થઈ ગયું. અને જેને આપણે સકર્ષણ એટલે કે બલરામજી એ આપણે કહીએ છીએ, જે શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે. અને 8મું સંતાન સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે પ્રગટ થયા. હવે જો પ્રભુએ તો માતાને ચતુર્ભુજ રૂપે દર્શન દીધા, એટલે દેવકીના તો આનંદનો પાર ન રહ્યો. કારણ કે કોઈ માતાને એ આનંદનો પાર ન રહે કે જેના ઘરે ભગવાન સાક્ષાત બિરાજમાન થાય. એટલે સાક્ષાત પ્રભુ એના ઉદરે પ્રગટ થયા. એટલે છે ને દેવકીએ છે ને પ્રભુની ભાવથી સ્તુતિ કરીને કીધું કે જો મને કંસની બીક લાગે છે કે તમને મારી નાખશે, એટલે તમે મારી રક્ષા કરો અને તમારું જે અલૌકિક રૂપ છે ને છુપાવી દો. એટલે પછી શ્રી કૃષ્ણએ ભગવાને કહ્યું કે તો તમે મને છે ને ગોકુળમાં એ નંદ રાજાને ત્યાં મૂકી આવો, અને ત્યાં એક જન્મેલી પુત્રી છે જે મહામાયા છે, એની જગ્યાએ અહીં મારી જગ્યાએ એને સ્થાપી દો. એટલે પછી વાસુદેવ ભગવાને તો એ પ્રમાણે કર્યું. અને આપણે એ વાંચ્યું હશે કે જોયું હશે કે જ્યારે શ્રી કૃષ્ણ લીલા આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એ અચાનક એ જોરદાર વરસાદ, એ વંટોળિયા, અને સાથે સાથે બધાય સૈનિકો હતા ને મૂર્છિત થઈ ગયા. અરે જે બેડીઓ બાંધેલી હતી મામા કંસે દેવકી અને વાસુદેવને, તો એ બેડિયું છૂટી જાય છે. અને પોતે વાસુદેવ જ્યાં જ્યાં ચાલે છે અને પાછો દરિયાની અંદર વચ્ચે જાય છે, પણ રસ્તો થઈ જાય છે. અને ઉપર પાછા શેષ નાગ એ પોતે છત્ર છાયાની અંદર આ વાસુદેવ અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગોકુળ તરફ પ્રયાણ કરે છે. જો ભગવાનની લીલા આપણે જોઈએ ને, અને ખરેખર આ ચરિત્રોથી આપણા જીવનની અંદર એક સારી એવી ભાવના આવે છે, એક સારા એવા વિચારો આવે છે. કારણ કે વ્યાસ ભગવાન, જેમને આપણે વેદ વ્યાસ કીધા છે, જે ભગવાનનો અવતાર છે એવું કહેવાય છે, તો વ્યાસ ભગવાને ઉપનિષદો, વેદો, મહાભારત લખ્યા, પરંતુ એમને શાંતિનો અનુભવ ન થયો. પરંતુ નારદજીએ કહ્યું કે શાંતિ મેળવવી ને તો પ્રગટના ચરિત્રો લખો, શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ લખો, અને ત્યારબાદ આપણને શ્રીમદ ભાગવતની એ પ્રાપ્તિ થઈ. અને શ્રીમદ ભાગવત લખ્યું ને પછી એમને શાંતિનો અનુભવ થયો. તો એમ આ શ્રી કૃષ્ણ ભગવાનના એ આપણે ચરિત્રો સાંભળીએ ને ત્યારે ખરેખર આપણને એક શાંતિનો અનુભવ થાય છે, એક સારું કરવાની ભાવના આપોઆપ પ્રગટ થઈ જાય છે. અને અહીંયા પરિસ્થિતિ એવી જ બની હતી. અને અલૌકિક રૂપ તો પોતે છુપાઈ દીધું, એટલે ગોકુળમાં નંદ રાજાને ત્યાં મૂકી આવ્યા વાસુદેવ, અને ત્યાં જન્મેલી જે મહામાયા હતા એની જગ્યાએ અહીંયા સ્થાપી દીધા. હવે આ પ્રમાણે થયું એટલે કંસને ખબર પડી ગઈ કે 8મો તે કાળ, કારણ કે આકાશવાણીની અંદર કીધું કે 8મો બાળક રહ્યો ને એ જ તારું મૃત્યુનું કારણ બનશે. એટલે 8મા બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં મારવાનો પ્રયત્ન કરે છે ને ત્યાં જ મહામાયા કંસના હાથમાં છટકીને એ પોતે અષ્ટભુજા રૂપે થઈને આકાશ માર્ગે પોતે અદૃશ્ય થઈ જાય છે. પણ જતાં જતાં એટલું બોલે છે કે તારો કાળ તો છે ને વ્રજમાં જન્મી ચૂક્યો છે. એટલે નિરાશ થઈને એ આ કંસે પછી વાસુદેવ અને દેવકીને જેલમાંથી છોડી મૂકે છે, કારણ કે હવે એની પાસે કોઈ વિકલ્પ નહોતા. પરંતુ ત્યાં જ તે નારદજી આવે છે
અને કંસને પોતે ભ્રમમાં નાખે છે કે જો આ દેવકી ને વાસુદેવ તારા કબજામાં હશે ને તો શ્રી કૃષ્ણ જરૂર એને મળવા તો આવશે જ તે, અને તું ત્યારે એને મારી નાખજે એટલે તારું મૃત્યુ ન થાય. અને જો શ્રી કૃષ્ણ બલરામ કોના પુત્રો છે? તો જે બાળકી કંસના હાથમાં છટકી ગઈ ને યશોદાન પુત્રી છે. એટલે વગર વાત નારદજીએ કંસને પછી આવી રીતે બધી વાતો કરી અને એવા ભ્રમમાં નાખ્યો, અને પાછું કંસને ખબર પડી ગઈ કે વાત તો સાચી છે, અને બેડીઓ પહેરાવીને ફરી વખત દેવકી અને વાસુદેવને જેલમાં એ પોતે પૂરી દીધા. હવે જો કંસના પાપનો ઘડો થોડોક પૂરેપૂરો ભરાઈ જાય ને અને એનો વધ થઈ શકે ને, એ નારદજીએ આ કંસને એ રીતે ઉત્તેજિત કર્યા અને વાસુદેવને દેવકીને જેલમાં પુરાવ્યા એવું આપણે કહી શકીએ. પરંતુ જો આ તો ભગવાનની લીલાઓ છે, જો આમાં આપણે શંકા કુશંકા કરવાની આવે નહીં. કારણ કે આ બધી લીલાઓ સ્વાભાવિક રીતે આપણે જો તાર્કિક બુદ્ધિ બૌદ્ધિક રીતે જોઈએ ને તો આપણને ભગવાનની લીલાઓ એ ખરેખર આપણને માન્યમાં જ ન આવે. અહીંયા આપણે તર્ક વિતર્ક પણ થઈ શકે કે ભગવાન જો ચપટી વગાડે ને બધું કરી શકતા હોય, સર્વજ્ઞ હોય, તો પછી આવી રીતે લીલાઓ કરવી અને દેવકી માતાને આટલા બધા વર્ષો સુધી જેલમાં રાખવા એવું ન કરાય, એવું દુઃખ ન દેવાય. પરંતુ જો આ ભગવાનની લીલાઓ છે એ આપણે એમાં કોઈ પણ પ્રકારનો એ મનુષ્ય ભાવ આપણે લાવવાનો નથી. તો શ્રી કૃષ્ણ ભગવાને માટી પણ પોતે જમતા, પોતે માટલીઓ પણ એ ફોડતા. શા માટે? માખણ ખાવા માટે, છાશ ચોરી પણ કરતા. પરંતુ ભગવાનની જે લીલાઓ છે ને એ બધી એ લીલાઓ ખરેખર આપણને આનંદદાયી લાગે અને આપણા માટે હોય છે. તો આ રીતે આપણે સમજવાનું છે. હવે આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાન વ્રજમાં નંદ રાજાને ત્યાં મોટા થયા. હવે માતા દેવકી પુત્રને જોવા મળવા છે ને સતત પોતે તલસતી રહી. કારણ કે એ કંસને તે પછી મારીને શ્રી કૃષ્ણ ભગવાન તો એ માતા પિતાને મળવા માટે જેલમાં જાય છે ને આપણને ખ્યાલ છે કે કંસે તો એક પછી એક એ રાક્ષસોને ત્યાં મોકલે છે. અને કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનનો એ વિનાશ થાય, એનું મૃત્યુ થાય, કારણ કે એને પોતાનો જીવ વહાલો હતો. પણ છેલ્લે એ આમંત્રિત કરે છે કે તમે મલ્લ યુદ્ધમાં આવો, તમે મલ્લો સાથે યુદ્ધ કરવા આવો. અને બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં જાય છે મથુરાની અંદર, અને ત્યાં એ શ્રી કૃષ્ણ ભગવાન એ મામા કંસનો વધ કરે છે. પરંતુ છેલ્લે એ શ્રી કૃષ્ણ ભગવાન એ માતા દેવકી અને વાસુદેવને મળવા જાય છે. એટલે એમને પ્રણામ કરતા સ્તુતિ કરીને બોલ્યા કે તમે મારા માટે છે ને સદા ઉત્કંઠિત છો અને હું તમારી સેવા ન કરી શક્યો, બાળપણની જે મારી લીલાના દર્શન ન કરાવી શક્યો, એટલે એ માટે તમે મને માફ કરો. જો અહીંયા ભગવાન પોતે એ માતા એમની દેવકીને એ ક્ષમા યાચના કરે છે, માફી માગે છે. પછી તો શ્રી કૃષ્ણ ભગવાન મથુરા છોડીને પોતે દ્વારકા પધારે છે ને ત્યાં દેવકી પ્રભુ પાસે રહે છે. અને શ્રી કૃષ્ણે તો માતું પ્રેમમાં જબોળતી રહી. પ્રભુ હવે હતા મોટા, પણ છતાં છે ને દેવકીએ પ્રભુને નાના બાળકની જેમ ખવડાવે ને પીવડાવે ને વાલ કરે ને સ્નેહ કરે. અને જન્મ સમયે તે હવે પ્રભુએ પોતાનું માતાને ચતુર્ભુજના સ્વરૂપના દર્શન કરાવેલા. પરંતુ જો માતાનું સ્નેહ કેવું છે કે સ્નેહવશ થઈને ભૂલી જાય. અને જો એટલે જ તે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, માતાને દેવ સમાન જાણો. અને માતા આપણા જીવનની અંદર કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે. તો જો આપણા દરેક પ્રકારના સપના પૂરા કરવાની અંદર તેઓ સાથ આપે છે. આપણી દરેક ઈચ્છાઓ અપેક્ષાઓ એ પૂરી કરે છે. આપણને સૌ કોઈને ખ્યાલ હશે કે જ્યારે એ ઘરની અંદર કંઈક જમવાનું સારું બનાવ્યું હોય ને તો ત્યારે એ છેલ્લે જમશે. શું આપણા માતાને જમવાનું નથી ગમતું? શું એમને સ્વાદ નથી આવતો? આવે જ છે, પરંતુ પોતાના બાળકો માટે, પોતાના સંતાનો માટે એ પોતે વધુ જમે, એ વધુ ખાય, વધુ સ્વાદ લે ને એ પોતે ઈચ્છા રાખે છે. એટલે આપણી માતાનો જે ઉપકાર રહ્યો ને એને આપણે ક્યારેય ભૂલી ન શકાય અને ક્યારેય એને તોલી પણ ન શકાય. જો અત્યારે આધુનિક સમયની અંદર આપણે ઘણું બધું શોધ કરી, પરંતુ ઘણી બધી વખત આપણે તર્ક વિતર્ક અને આપણી ડિગ્રીઓના લીધે એક થોડુંક આપણને આવડી ગયું, 2-5 ચોપડી ભણતા થઈ ગયા અને એક માતાને આપણે ઘણી બધી વખત ટોકીએ છીએ, વઢીએ છીએ. અરે કંઈક જમવા જતા હોય ને તો માતા તો જૂની સ્ટાઇલની અંદર જમતા હોય પદ્ધતિ પ્રમાણે, પરંતુ આપણા મનની અંદર કેવા વિચારો આવે છે.
કે ખરેખર આમને જમતાય નથી આવડતું. આટલા બધા પૈસા કમાવીએ છીએ તોય પહેરતા ઓઢતાય નથી આવડતું. આ પ્રકારની માનસિકતા અત્યારે જોવા મળે છે. પરંતુ જો ખરેખર આપણા જીવનની અંદર એક આપણે અભિગમ બદલવાનો છે. એક માતા પિતા પ્રત્યેનો જે અભિગમ રહ્યો ને એ સાચો રાખવાનો છે. અને આપણને ભલે વધુ ખબર પડતી હોય, આપણને બધું આવડતું હોય, પરંતુ ખરેખર જે માતાનો ભોગ રહ્યો ને એ આપણને માતાએ 9 મહિના પેટમાં રાખ્યો છે. અને એટલું જ તે કામ પૂરું નથી થઈ જતું. ઘણા બધા વર્ષો સુધી એ આપણને સાચવ્યા છે. આપણી એક સેકન્ડની ધ્યાન રાખ્યું છે. એ આપણે શેટી ઉપર કે પલંગ ઉપર કે ખાટલા ઉપર બેઠા હોય કે આપણે જમતા હોય ને ત્યાં આપણું ધ્યાન કાંઈ હોતું નહોતું, પરંતુ એ આપણી માતાનું ધ્યાન હોતું. એટલે દરેક પરિસ્થિતિની અંદરથી અને તમે જુઓ કેટલું બધાય કાર્યો એક માતા દ્વારા થાય છે. ઘરની અંદર જ્યારે થોડુંક અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. જો શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આ દેવકી માતાને એ ખરેખર જે મારો બાળપણની અંદર જે વહાલને સોય જે કરવાનું હતું એમને પ્રાપ્ત નથી થયું, એટલે પોતે કોઈ પણ કાંઈ બાબત નથી કહેતા કે હવે હું મોટો થઈ ગયો છું. જો આ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણને જોવા મળે છે. જો આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા, એટલે જ ઘણી બધી વખત આપણે દુઃખના અનુભવો કરીએ છીએ. વિપરીત પરિસ્થિતિઓની અંદર આપણે બહાર નથી આવી શકતા, કારણ કે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. આપણા જે ઈષ્ટદેવ ભગવાન હોય એમનું આપણે દરેક આદર થકી એમનું માનવું પડે. એવો જે રસ્તા ઉપર ચાલ્યા હોય ને એ આપણી પવિત્ર ફરજ છે. આપણે એમના શિષ્યો હોઈએ, આપણે એમને માનતા હોય તો ખરેખર આપણા જીવનની અંદર એક આ ધ્યાન રાખવા જેવું છે. કારણ કે માતાનું ઋણ તો ક્યારેય તે આપણે ચૂકવી નહીં શકીએ, પણ હા એમને એ અંત સમયે એ આપણે એમના પડખે ઊભા રહીએ, એમની મદદ કરીએ ને, એક સારા એવા શબ્દો એમને એક સમય આપીએ ને તોય મોટામાં મોટું પુણ્ય કર્યું કહેવાશે. એટલે આજના દિવસે ખાસ આ દેવકી માતાના જીવનની અંદરથી એ તો આપણને શીખવા મળે જ છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને એમની મમતા હતી, એમની જે માતૃત્વ ભક્તિ હતી ને એ સ્વીકારી હતી, એ સામે બોલ્યા નથી. તો જો આવી રીતે એ દેવકી માતા તો શ્રી કૃષ્ણ ભગવાનને સ્નેહની અંદર આવી રીતે કરતા રહે. હવે જન્મ સમયે તો પ્રભુએ બતાવ્યું પણ છતાં પણ પોતે ભૂલી ગયા. એટલે પોતે માતાના અસલી સ્વરૂપના દર્શન કરાવવા માગતા હતા અને જ્ઞાનય આપવા હતા. અને શ્રી કૃષ્ણ ભગવાનનો હેતુ હતો કે મારે આ જીવનું રૂડું કરવું છે. એટલે એમને માતાને એક પ્રેરણા આપેલી. હવે માતાએ છે ને સાંભળેલું હતું દેવકી માતાએ કે આ શ્રી કૃષ્ણે છે ને પોતાના ગુરુને એક ગુરુ દક્ષિણામાં ગુરુના એક મૃત પુત્ર હતા ને એને સજીવન કર્યા હતા અને આ લોકમાં લઈને આવીને ગુરુને એક અર્પણ કરેલ હતો. એટલે પોતાના 6 પુત્રો એને તો કંસે મારી નાખ્યા હતા. એટલે તે પુત્રોને શ્રી કૃષ્ણ ભગવાન સજીવન કરે અને પોતાની પાસે લાવે ને એવી માંગણી એ શ્રી કૃષ્ણ ભગવાનને કરી. એટલે માતાની આવી પ્રાર્થના સાંભળીને એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ પોતે છે ને પાતાળ લોકની અંદર જાય છે અને ત્યાંથી એ પુત્રોને લઈ આવ્યા. એટલે માતાએ જોયું ને કે આ પુત્રો તો હજી નાની વયના જ છે અને પુત્રો પર તો વહાલ વરસાવા લાગ્યા અને માતાના સ્તનમાંથી દૂધ ટપકવા લાગ્યું અને પ્રેમથી છે ને ખોળામાં બેસાડીને એ બાળકોને ખૂબ દૂધ પીવડાવવા લાગ્યું. અને એ સ્તનના દૂધનું પાન એ શ્રી કૃષ્ણે કરેલ તે પ્રસાદીના સ્તનમાંના એક દૂધનું પાન બાળકોના કરતા તમામ બાળકો એ દિવ્ય ગતિને પછી પામ્યા, એમનો મોક્ષ પણ થયો. તો આ રીતે પણ એમની જે પ્રાર્થના હતી, એમની જે માંગણી હતી ને એ પૂરી કરી. એક ગામની અંદર એક છે ને 60 વર્ષના વૃદ્ધ એક દાદીમાં એક કથા સાંભળવા ગયા. હવે શ્રીમદ ભાગવતની કથા હતી અને સમય એનો સવારે 11 થી એ સાંજે 6 વાગ્યા સુધીનો હતો. એટલે સ્વાભાવિક રીતે વચ્ચે 12:30-1નો સમય થાય એટલે એ પૂર્ણ વિરામ હતો. પહેલું સેશન પૂરું, પછી બીજું સેશન કંઈક 3 વાગ્યા 6 વાગ્યા સુધીનું હતું. એટલે બપોરે 12:30-1 થઈ ગયા એટલે કથા પૂરી થઈ એટલે બધા પોતપોતાના ઘરે એ જમવા ગયા, પરંતુ આ દાદીમાં જમવા ન ગયા. એટલે ત્યાંના બધા સ્વયંસેવકો હતા, હવે એ જ છેલ્લે વધ્યા હતા અને એ જમવા જવાની તૈયારી કરતા હતા. એટલે આ દાદીમાં પાસે આવે છે અને દાદીમાન કહે છે કે હવે બસ કથા પૂરી થઈ ગઈ, હવે 3 વાગ્યે શરૂ થશે, તમે જમીને આરામ કરીને આવો પાછા. અને બીજો સમય 3 થી 6નો છે, એટલે હવે તો કથા 2-3 કલાક વિરામ છે. એટલે દાદીમાં કે નહીં, આજે મારે ઉપવાસ છે.
તે ઓલા બધાય સ્વયંસેવકો કે આજે કયો ઉપવાસ, આજે નથી એકાદશી કે નથી પૂનમ કે એવો વિશેષ તિથિ કે તમે ઉપવાસ કર્યો હોય, તો ત્યારે એ કીધું કે ના આજે મારે ઉપવાસ છે એટલે આજથી મારે ન જ ખવાય. એટલે પછી ફરી વખત જાણવાની ઉત્કંઠા થઈ એટલે બીજી વાત કરી કે આજે છે ને મારે 31 તારીખનો ઉપવાસ છે. એટલે પ્રશ્ન થયો કે 31 તારીખનો ઉપવાસ કઈ રીતે? અને ત્યારે માતાએ પછી બધું વિગતે કહ્યું કે મારે છે ને 2 પુત્રો છે, એમાં પેલા મોટા પુત્રના ઘરે 1 તારીખથી 15 તારીખ અને બીજા પુત્રને ત્યાં 16 તારીખથી લઈને 30 તારીખ સુધી. હવે જે મહિનાની અંદર 31 તારીખ આવે ને તો 31 તારીખે મારે ઉપવાસ કરવાનો. ત્યારે મને એકય તે મારો દીકરો એ મને જમાડે નહીં, ખવડાવે નહીં, ત્યારે મારે ઉપવાસ કરવાનો. અને આ સાંભળીને ઓલા સ્વયંસેવકો પોતે એક દુઃખની લાગણી અનુભવે છે. તો જો આ તો એક સામાન્ય એક વાત છે, આ વાત ઘણી બધી વાસ્તવિક હકીકતની અંદર પણ પૂરે છે. આજે તમે જો વૃદ્ધાશ્રમની અંદર એ જે વૃદ્ધો ઘરડાઓની એક સ્થિતિ જુઓ, અરે વૃદ્ધાશ્રમ જવા દો, એક ઘરની અંદર પણ કોઈક વૃદ્ધની એક દયનીય સ્થિતિ જુઓ કે જેને તમને મોટા કર્યા, કે જેને તમને જ્ઞાન આપ્યું, કે જેને તમને પગભર કર્યા, દોડતા કર્યા, સંસ્કારો આપ્યા, પણ એ જ માતા પિતાને એ વૃદ્ધ જ્યારે થાય ને ત્યારે કોઈ સાચવતું નથી. એમની દૈહિક ક્રિયાઓ એ સેવાઓ નથી થતી અને જે તે બાબતે બસ એમને તરછોડવામાં જ આવે છે. આજે તમે જુઓ આજુબાજુના ઘરોની અંદર જ્યાં વૃદ્ધો છે ત્યાં એમની સ્થિતિ જુઓ કે એમને ક્યારે બોલાવવામાં આવે છે, બસ જ્યારે જમવાની હોય ને ડીશ ઘા કરીને આપે પાછા. અને સાથે સાથે કંઈક માંદા હોય ને તો 3-4 દિવસ તો કાંઈ સાંભળે નહીં, પછી વધુ માંદા હોય ને ત્યારે દવા આપે જ આપે, એ પાછું મેડિકલમાં જ લાવે. આપણે પાછું વ્યવસ્થિત ડૉક્ટર પાસે જઈએ, ટ્રીટમેન્ટ લઈએ અને પછી જે દવા લખી દે ને એ લાવીએ. પણ એમને તો એમના મેડિકલમાં તાવ, શરદી, તોડ ગમે એ થાય, સહન કરીને દિવસો પસાર કરવાના. આ અત્યારના સમયની એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતામાંથી આપણે સમજીને બહાર આવવાનું છે. અને જે પ્રકારે એ શ્રી કૃષ્ણ ભગવાન આપણને સમજાવવા માગે છે ને એ આપણા જીવનની અંદર સિદ્ધાંત લાગુ કરવાનો છે. જો માતાને તો જ્ઞાન થઈ ગયું અને મારો પુત્ર શ્રી કૃષ્ણ એ સાધારણ કાંઈ નથી, એ તો આ જગતના સ્વામી છે. અને પછી તો માતાનો જે મોહ હતો ને એ દૂર થઈ ગયો અને ભગવાનના એ ધ્યાનમાં પોતે લાગી ગઈ. તો જો એક આ માતા એ પોતાના પુત્રને એક સાચું એવું જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું એટલે પોતે ધ્યાનમાં. અને અંતમાં જ્યારે શ્રી કૃષ્ણે પોતાની જ્યારે અવતાર લીલા છે ને પ્રભાસ ક્ષેત્રની અંદર સમાપ્ત કરી અને દેવગમન કર્યું, એટલે આ સમાચાર તો દારૂક દ્વારા હવે દેવકી માતાને મળ્યા એટલે દોડતા દોડતા પોતે પ્રભાસ ક્ષેત્રની અંદર આવે છે. અને ત્યાં એ કૃષ્ણ બલરામને ન જોતા પોતે વિરહમાં દેવકીજીએ વાસુદેવ સાથે એ પોતાનો જે પંચ ભૌતિક શરીરનો ત્યાગ એમને કરી દીધો અને પોતે ભગવત ધામની અંદર સીધાવ્યા. તો ખરેખર એમના જીવનની અંદરથી આપણને કેવા ગુણો પ્રાપ્ત થાય છે, કેવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય છે. ખરેખર તો છે ને આ દેવકી માતાનું ધૈર્ય ન હોત ને તો આપણને કૃષ્ણની લીલા શક્ય ન હોત. જે આપણે બાળ ચરિત્રો શ્રી કૃષ્ણ ભગવાનના જોઈએ છે ને એ આપણે જોઈ ન શકીએ, કારણ કે એ દેવકી માતાનું ધૈર્ય હતું ને એટલે જ તે અત્યારે આપણે એ બોલી પણ શકીએ, સાંભળી પણ શકીએ અને એક પ્રકારની શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલાઓ સાંભળીને એક અંતરની અંદરથી એક શાંતિનો પણ અનુભવ થાય છે. પરંતુ કેવું દેવકી માતામાં અડગ એક વિશ્વાસ હતો કે ગમે તેવા દુઃખો એમના જીવનની અંદર આવ્યા પરંતુ પોતે સ્થિર રહ્યા. જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત દુઃખો આવે ને તો આ દુઃખોની અંદર આપણે સ્થિર નથી રહી શકતા, આપણે બેબાકળા થઈ જઈએ છીએ. અરે અમુક તો એવા પણ હોય છે જે પોતે આત્મહત્યા સુધી પહોંચી જાય છે, ખૂન, ચોરી, લૂંટફાટ ત્યાં સુધી પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ જો ભગવાનમાં જો અડગ વિશ્વાસ હોય ને તો તમારામાં સ્થિરતા આવે. જો એ ભગવાન ઉપર કેટલો વિશ્વાસ હતો, 7 સંતાનોને મારી નાખ્યા એ કંસે, પણ છતાં પણ પોતે ક્રોધમાં ન આવ્યા, રોષ થોડોક પણ એમને ન લાગ્યો. સહનશીલતા પણ દેવકી માતાના જીવનના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે, કારણ કે એ ખરેખર એ 7 પુત્રો ગુમાવ્યા ને એ આધ્યાત્મિક ઊંડાણ હોય ને તો જ શક્ય છે. બાકી તમે જોજો કે આવી સ્થિરતા લાવીને આવો સાંખ્ય વિચાર લાવો ને એ અઘરી વાત છે.
કારણ કે આપણે તો કોઈક એક નાનકડું અમથું ગલુડિયું કૂતરું હોય ને એ મરે ને તોય 10 દિવસ જમતા નથી. પરંતુ આ દેવકી માતાના જીવનની અંદરથી એક સહનશીલતા જોવા મળે છે. અને જો સહનશીલતાના લીધે જ તે શ્રી કૃષ્ણ ભગવાન એમની બધી ઈચ્છાઓ પૂર્ણ પણ કરે છે. અને એક અગત્યનો ગુણ, અને એ છે માતૃ પ્રેમ. આમ તો દરેક માતાના જીવનની અંદર આ પ્રેમ જોવા મળે છે, પરંતુ આ હૃદયથી પોતે કૃષ્ણ ભગવાન હતા ગોકુળની અંદર, પણ પોતે હૃદયથી એ માતા, એ આ દેવકી, એ પોતે માતૃ પ્રેમ કરતા હતા. એટલે આવી એક જીવન ભાવના આપણને જોવા મળે છે. અને એટલે જ તે વેદ અને શાસ્ત્રો એ આ દેવકીને મહાભાગ્યવતી સ્ત્રી તરીકે સંબોધે છે. તો આજે આપણે એમના જીવનમાંથી ખાસ વિશેષ પ્રેરણાઓ પ્રાપ્ત કરવાની છે. અને આવા ઘણા બધા આપણે એવા આખ્યાનો સાંભળવાના છીએ, કારણ કે આ બધા આખ્યાનો, એમના જીવન ચરિત્રોના પ્રસંગો સાંભળીને આપણને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થશે. અને આ પ્રેરણાઓ દ્વારા આપણે કેવી દિશામાં આગળ વધવાનું છે, કેવું આપણું જીવન બનાવવાનું છે, શું શું આપણા જીવનની અંદર ધ્યાન રાખવાનું છે, તો એવું વિશેષ આપણને આ બળ પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે તમે જે પ્રકારે વચનો, તમે જે રીતે જીવ્યા છો એવી રીતે અમે પણ જીવી શકીએ અને આગળ વધી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો.